તમે શું કહેવા માંગો છો? હું નહીં હેડું. અરે કે આવું ના બોલાય. ના શું બોલાય? હું કેમ પગલે પગલે ના ચાલુ? અલ્યા બધા કે મોયરામાં આવું ના બોલાય, છોડી તાર દીકરી આવું ના બોલાય. અલ્યા પણ 50 બહુ સમજાણું કે દીકરી તાર શું વાંધો છે? મહારાજે શું કહ્યું? સાસુ છે સસરાનું કહ્યું માનજે, પતિના પગલે હાલજે. સાચી વાત છે, પણ કે મારી વાત સાંભળો, સાસુ સસરાનું કહ્યું તો માનું પતિના પગલે નહીં ચાલુ. કારણ કે એ જી બીમો નોકરી કરે છે, એ તો ચોકે ચોકે થોંભલે ચડે. હું ચો ચડું? એવો આ તો કઈ જી બીમો નોકરી કરે તો આ થોંભલે ચડે, પેલા થોંભલે ચડે. હું એના પગલે પગલે તો હેડું. હું નહીં માર. પછી ખબર પડી બોલે એક આવું સાંભળો તમે, મને મજા આવશે. એક જગ્યાએ સાસુમાં બાર હિંચકો ખાતો હતો, બંગલો મોટો. એટલે વહુ પર્સ લબડાવીને એમના વહુ નીકળ્યા બધા બંગલાની બહાર. એટલે સાસુમાં સારું ભાવ. બીજું કઈ સાસુમાં એ વહુને કહ્યું, વહુ બેટા ક્યાં જાઓ છો? તો કે મમ્મી હું કે પાર્લરમાં જઈને આવું. કે દિવાળી પહેલાની વાત છે આ. કે દિવાળી આવી ને એટલે કે હું પાર્લરમાં જતી આવું અને કે જરા વાળ ને એવું બધું સેટ કરાવતી આવું. એટલે વાળ ટૂંકા કરાવતી આવું, વાળ કપાવતી આવું. એમ કે હું જરા વાળ કપાવતી આવું. તો સાસુમાં કે વહુ બેટા જાઓ, ભલે જાઓ. પછી વહુ ગયો. પછી સાસુ હિંચકે ઝૂલતો ઝૂલતો મનમાં બફણ્યો, જીભડો કપાવતી આવજે. તો આ તો તમને થોડો એન્જોય આનંદ. તમે જયારે હસો ને, પ્રસન્ન હોવ એટલે વિચાર બંધ થઈ જાય. શું બંધ થઈ જાય? વિચાર. તમે વિચારી ના હસવું, વિચારવું બંને અંગાત ના થાય. તમે હસો એટલે વિચાર બંધ થઈ જાય. વિચાર બંધ થઈ જાય એટલે અહંકાર ના રહે. અહંકાર કે વિચાર હોય તો અહંકાર હોય, અહંકાર ના રહે. અને અહંકાર ના ક્યારે હોય? ના રહે જયારે મન ના રહે. એટલે તમે અમનની સ્થિતિએ જતા રહો. કઈ જતા રહો? અમનની સ્થિતિ. કે જે હાંસલ કરવા માટે ઘણી ઘણી વિધિ બતાવી છે મુનિઓ યોગ વાળાએ. તારે તમે અમનની સ્થિતિએ જાઓ કે જ્યાં મન જ ના રહે. એ અમનની સ્થિતિએ જવા માટે ઘણી વિધિ કરવી પડે. પણ તમે જો ખડખડાટ હશો ને તો એ ત્યાં સહજ પહોંચી જાઓ. હા, એટલે આ બધું ભજનમાં થોડું હસાવું કેમ કે તમે અમનની સ્થિતિએ જતા. આ બહુ જરૂરી છે. અમનની સ્થિતિએ જવું, અકર્તા થવું. હા, અકર્તા થવું એ બહુ આનંદ. આ શ્રીમદ ભાગવત ગીતાનો શબ્દ છે, અકર્તા. હા, અકર્તા થઈ જવું. બધું કરીને મેં કશું કર્યું નથી. આ અકર્તા થઈ જાવ ને તો ઘણું સુખ છે. અકર્તા થતો આવડવું જોઈએ. ઘણા આપણા ગીતાજીમાં જે કહ્યું છે પરિવર્તન સંસારનો નિયમ, આટલું આ સેન્ટેન્સ, આટલી લીટી યાદ રાખો કે પરિવર્તન સંસારનો નિયમ છે તો ઘણો ફેર પડી જાય. ઘણો. આથી 2002 માં જે મેં શરૂઆત કરી હતી રાધાબની, મેં અત્યારમાં ઘણા જોયા હતા, મને કે તું ગયડી થઈ ગઈ. થવો જ ને ના થવું ને. 2002 માં જે મેં શરૂઆત કરી હતી, 2002 ને આજે 2025 થાય એટલે આટલા કેટલા વર્ષો છે અમારી ના ઉંમર થાય તો આપણને કોઈ એવું કે આપણે તરત ગીતાજી યાદ કરવા. પરિવર્તન સંસારનો નિયમ છે. આ યાદ સડનલી યાદ આવવું જોઈએ. આપણને કોઈ એવું કે તમારી ઉંમર દેખાય છે તો હોય. પરિવર્તન સંસારનો નિયમ છે. એ જો છોકરો માં વિના રહેતો ના હોય, મમ્મી કઈ ગઈ, મમ્મી માર અંડરવેર કઈ મેલી, મમ્મી માર બંડી, મમ્મી માર મોજા નહીં મળતા,
મમ્મી મારા બૂટ કઈ મેલ્યા, એવું જે છોકરો કરતો હોય અને મમ્મી હાફડી ફાફડી થઈ બધું કામ કરતી હોય અને બોલતી હોય તમે કશું ઠેકાણ નહીં રાખતા, મારે તમારું કેટલું ધ્યાન રાખવાનું, પણ આનો આ છોકરો પરણી જશે, એનું બૈરું આવી જશે, પછી મમ્મી મમ્મી કરશે. કારણ પરિવર્તન સંસારનો નિયમ. પછી એવું નહીં કહેવાનું કે અલી કે પરણ્યા પછી મારો છોકરો હાવ બદલાઈ ગયો. લે અલી બદલાય જ. કારણ આપણે આ યાદ રાખવાનું. તમે ગીતાજી વાંચતા નહીં ને તો દુઃખી થાવ છો. તમે જો ગીતાજી નો અભ્યાસ કર્યો હોય તો તરત યાદ આવે કે પરિવર્તન સંસારનો નિયમ છે. જે મમ્મી મમ્મી કરતો આગળ પાછળ પડતો, મમ્મી ખાવા કઈ મેલ્યું, મમ્મી મોજા કઈ મેલ્યા, કપડો કઈ મેલ્યો, તો મારું બેટ કઈ ગયું, મારું રેકેટ કઈ ગયું, ફૂટબોલ કઈ ગયું. જે છોકરો ઘરમાં ધમા ચકડી કરતો મમ્મી મમ્મી કરતો હોય એ કદાચ કોલેજમાં જાય પછી બધું મેર પડી જાય, ઘેર લાવી દે. હા બની જાય, મેર પડી જાય. કોલેજમાં તો બધું મેર પડી જાય કોલેજમાં તો એમ શું. હા તો પછી દીકરો કદાચ બહુ ઘેરો થઈ ગયો એવું નહીં કહેવાય. હા કારણ કે પરિવર્તન સંસારનો નિયમ, બદલાવાનું આપણે તમે તૈયારી રાખો ને, તૈયારી રાખો તો બહુ દુઃખ નહીં થાય. તૈયારી જ રાખવાની કે આવું થવાનું જ છે. 60-62 થાય પછી ઢેચણ દુખવાના તૈયારી. હા વાકે ઓછું દેખાવાનું, કાને ઓછું સંભળાવાનું, મોડાનું ફર્નિચર નહીં રહેવાનું. આ બધી તૈયારી. હા તૈયારી રાખો. કારણ ભગવાને કહ્યું છે પરિવર્તન સંસારનો નિયમ. હા ને મહત્વની વસ્તુ આયા તોય આમને જવાના તોય ચિંતા કરવાની, બહુ ચિંતા કરવાની જરૂર. નાનું બાળક જન્મે ને તો એનું વજન 2.5 કિલોની આસપાસ હોય, યાદ રાખો. નાનું બાળક જન્મે તો એનું વજન 2.5 કિલોની આસપાસ જ હોય અને માણસ મરી જાય પછી રક્ષાનું વજન કરવામાં આવે ને તો 2.5 કિલોની આસપાસ જ થાય. માણસ મરી જાય પછી રક્ષાનું જો વજન કરવામાં આવે ને તો 2.5 કિલોની આસપાસ જ હોય. જન્મે તારે એનું વજન 2.5 કિલોની આસપાસ જ હોય. હા બહુ કાંઈ ચિંતા કરવાની જરૂર છે. આપણી તકલીફ આજમાં જ. આ શ્રીમદ ભાગવત ગીતામાં મેં કહ્યું કે તમને આજ એ શું કે છે કે વર્તમાનમાં જીવો. સમજીવો વર્તમાનમાં, આજમાં, આજે અત્યારે આ ટાઈમે કે આજનો લહાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો રાતે ગયા જઈને ભજીયો ખાધો, ચટણી ખાધી ને હજુ પ્રસાદ ખાધું, ગયા જઈને ઊંઘી ગયા રાતે. જે રાતે ભજનમાં હતા પણ જે રાતે પછી સવાર ઉઠ્યા જ નહીં, નક્કી નહીં. અમાર બાજુ તમાર સત્ય ઘટના, આ ભાઈ શૂટિંગ ઉતારે છે, સત્ય ઘટના. મારી પાસે 2 થી 3 કેસ એવા છે જે મોડા બોલો બેઠા બેઠા બીડી પીતા હતા, મોડા બીડી ચાલુ, એ પોતે ઓલવાઈ ગયા. બીડી ચાલુ, ધુમાડો નીકળે, એ ઓલવાઈ ગયા. તમને એવું હોય કે આ રાધા ખોટું બોલે છે તો તમે હાલો મારી જોડે તમારા ખર્ચે. હા ચાલો મારી જોડે તમારા ખર્ચે, તમને લઈ જાઓ પાર્ટી ઘેર કે ભાઈ તમારે જમના મરી ગયા હતા કે ભાઈ જમવા ગયેલા પાર્ટી પહોંચની અમારા ગામમાં પટેલવાડી છે, પાર્ટી 65 ની પટેલવાડી, ત્યાં જમવા ગયેલા, જમીન આવીને ક્યાંય બહાર બેઠા બીડી પીતા હતા. બા એ બીડી ચાલુ પણ એ પોતે લઈ જાય. તમે વિચારો. તો મારે જે કહેવું છે, કે વર્તમાનમાં જીવી લો. આનંદ કરી લો.
આપણે બસ તકલીફ શું છે, જે ટાઈમે છીએ તો આપણે છીએ ને. આજે જે ટાઈમે જે કરવાનું એ કરવાનું નથી. આપણે બીજા વિચાર જૂનું વિચારીએ, જૂનું વિચારીને યાદ કરીએ, અથવા ભવિષ્યનું વિચારીને યાદ દુઃખી થાય કે આવું થશે કે નહીં થાય. પણ અત્યારનું શું? અત્યારે જે આ ઘડી છે, ભગવાને એ જ કહ્યું છે, આપણે જીવતો શીખી લો. આ ઘડીએ જીવતો શીખી લો. આ ઘડી, હા, આ બહુ મહત્વની ચાલુ વર્તમાન કાળ કે આ સમય ને તમે જ્યાં છો ત્યાં જીવી લો. કાલની ચિંતા કરશો નહીં. અને જે ગતું રહ્યું ગઈકાલ એનો શોખ ના કરશો. આ ગીતા કે છે મારા ઘરનું, આ જે બધું બોલું ને એ કશું મારા ઘરનું નહીં, બધું ગીતાજી આવું કે છે. શ્રીમદ ભાગવત, આપણા શ્રીમદ ભાગવત ગીતાના 18 નામ છે. ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્ત ગેહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવદ્રી, ભયનાશિની, વેત્રયી, પરા, અનંતા અને તત્વાર્થ જ્ઞાન મંજરી. આ શ્રીમદ ભાગવત ગીતાના 18 નામ છે. આપણને બધાને આવડવા જોઈએ, ફરજિયાત. હા, આવડવા જોઈએ. તમને કાંઈ નહીં, કશું નહીં, ખાલી શ્રીમદ ભાગવત ગીતાના નિત દર્શન કરશો ને તોય બેડો પાર થઈ જશે. નિત દર્શન કરો. સમય હોય તો એકાદ બે ફકરા વાંચો, સમય હોય તો. હા, શું કહ્યું? હા, હોય તો હોય, ના હોય એવું બને નહીં. ગીતાજી ઘરમાં રાખવા જોઈએ. ના હોય તો ભોગીલાલ પાસેથી લઈ આવવાના, પણ લાવજો. ભોગીલા લાવજો, જન ના હોય લઈ આવજો. હળજો એવું હોય દીપકભાઈ પાસેથી બંડલમાં ખર્ચો પાડી દેશે, પણ લાવજો. હા, ગીતાજી ઘરમાં રાખજો, બહુ જરૂરી છે. ને ના હોય તો ભોગીલાલ ત્યાંથી લઈ લેજો, પણ રાખજો. હવે જો આપણી ગીતા પ્રેસ વાળા નહીં, ગોરખપુર, અમદાવાદ ગીતા પ્રેસ આપડી મસ્ત બુક આપે, લાવવાની. આપડે થોડી આવડતું નો નહીં આવજો, પણ આવજો. હા, તો હા, હજુ આ બધું આનંદની વાતો છે, બરોબર? આનંદની વાતો છે. હજુ ગરબો લેવાનો છે ને, બરોબર? હજુ માથે ગરબો લઈશું. ઘણી વાતો થાય. એક જગ્યાએ પુરુષો તમે સાંભળજો, પછી તમારી વાત બહુ સરસ, પછી હું ગરબો લઈ લઉં, તમને બધાને મજા આવશે. એક જગ્યાએ છે ને, એક સસરાને ઘેર જમાઈ ગયા. શું કરવા? કમ્પ્લેન. શું કરવા? કમ્પ્લેન. કેવી કમ્પ્લેન? કે તમે તમારી દીકરીને કશું શીખવાડ્યું નથી, કશું વાંચતો આવડતું નથી, કામ કરતો આવડતું નથી, આખો દા ઘરમાં કચરા પોતું બધું ફરિયાદ કરવા ગયા. અને સસરા બેઠા હતા શાંતિથી. જમાઈ આવીને બધું ચાલુ કર્યું, આમ બધી કમ્પ્લેનો, ફરિયાદો કર. એ તમારી દીકરીને આ નહીં આવડતું, તમારી દીકરીને રાખતા નહીં આવડતું, રોટલી કરતા નહીં આવડતું, ટૂંકમાં પતાવો, આમ બધું બોલે. સસરા શાંતિથી બેસી રહેલા. પછી 30 મિનિટ જે જમાઈ બોલ્યા કરે, સસરા બેસી રહ્યા. પછી 30 મિનિટ પછી જમાઈ શાંત પડ્યા એટલે સસરા બોલ્યા, જમાઈ પતી ગયું? શું પૂછે? પતી ગયું? પત્યું? આ બધું પત્યું ક્યાં તમારે છોડીને? બધા કારસ તો જો બધું. સસરા કે જમાઈ સાંભળો, બધું મેં સાંભળ્યું, પણ જમાઈ મારી એક વાત તમે સાંભળી લો. જમાઈ કે હું? જમાઈ ભાઈ સસરા બોલ્યા એ લીટી સાંભળજો. જમાઈ સસરા બોલ્યા, જમાઈ રાજા તમે ક્યારના મને કમ્પ્લેન કરો છો ને કે તમારી દીકરી આમ ને તમારી દીકરી તેમ ને આ નહીં આવડતું, કેટલી કેટલી ફરિયાદો કરો છો, પણ જમાઈ રાજા સાંભળી લો, તમારી પાસે જે પીસ છે ને એનો આખો ટાકો હાથી હું બેઠો છું. આ બધું જેવું છે. તો ચાલે. એ જ આવું નાની વાત બહેનો ને. એક જગ્યાએ ગરડા માજી હતા ને દીપકભાઈ, તે બિચારા ઘરમાં અંદર જાય, શોર્ટમાં બતાવો ભાઈ ગરબો લેવો છે, અંદર જાય બહાર આવે, અંદર જાય બહાર આવે. એટલે પછી એક જણે વડીલ નીકળ્યા ભોગીલાલ જેવા, તો કે બા શું છે? કઈ નહીં ભોગીલાલ, એવું નહીં, વાંટા મારો છો ને તકલીફ છે, પેટમાં દુખતું હોય તો કે મસાલા સોડા એ તે. ના ભાઈ, કઈ દુખતું નહીં. પાછો ઘરમાં અંદર જાય બહાર આવે.
એટલે બહાર બે જાઓ, બહાર બેહો, બહાર બેહો, મહી બેહો, મહી બેહો. આ વાટામાં કોઈ ઉમરે પડી જતો કે ઘેડે ઘેડ પણ હાડકું પછી કે જોઈન્ટ ના થાય. બે જાઓ. બાકે તમે શાંતિ રાખો ને, મને કશું દુખાવો નહીં, કશું નહીં. તો કે વાટા શું લે મારા ઘરમાં અંદર જાવ તો બહાર આવો. કે જો વાટા એટલે મારતું મારા છોકરાની બહુ ટીવી પર યોગા શીખે છે. અલ્યા કે તમારા છોકરાની બહુ ટીવી માં યોગા શીખે, એમાં તમારે ઘરમાં અંદર જવાનું બહાર આવવાની જરૂર શું છે? કાકા ટીવી બાપુ જે યોગા શીખવાડે એ એવું કે છે सांस को अंदर करो, सांस को बाहर करो, सांस को अंदर. તમે ઘેરથી લાયા હોત તો તમે ઘેરથી તો બધાને આનંદ થયો જશે. અને જે ભોગીલાલ જાહેરાત કરે છે, જાહેરાતો ચાલુ રાખજો, મને ગમે. જે નથી ભાઈ જાહેરાતો કરતા એ ભાઈ જાહેરાત ને બધા બીજા બધા નામ આપણે નામ બોલા કે બેન શ્રી શકુંતલા બેન તરફથી 500, બેન શ્રી મણિબેન તરફથી 500, સુશીલા તરફથી 200, શાંતા તરફથી 500, દિવાળી તરફથી 200, આ બધું બોલો. તમારો નામો બહાર પાડો. હમણાં તરફથી હમણાં ઉઘરાજો 200, 200, 500, 500 લેજો. તો હોય તો ભગવાને આપ્યું હોય તો, ના આપ્યું હોય તો સીતારામ. કે હા હા રે ગડુલિયો ચડાવો.